વલસાડ રાજહંસ થિયેટરમાં બોર્ડર 2 મૂવીનો શો દરમિયાન સ્ક્રીન 1નો સીલિંગ ભાગ તૂટી પડતા દોડધામ. થિયેટરમાં સીલિંગ તૂટી પડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોએ ઘટનાને લઈ રોષ ઠાલવ્યો. વલસાડમાં આવેલા જાણીતા રાજહંસ સિનેમાના સ્ક્રીન 1ની સીલિંગનો ભાગ અચાનક તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. વલસાડ ખાતે આવેલ રાજહંસ સિનેમા થિયેટરમાં બોર્ડર 2 મૂવીનો શો ચાલી રહ્યો હતો તે સમયે આ ઘટના બનવા પામી હતી. બનાવ બનતા સિનેમા સંચાલકો દ્વારા તાત્કાલિક શો બંધ કરી આખું થિયેટર ખાલી કરવામાં આવ્યું હતું. શો જોવા આવેલા લોકોએ આક્ષેપો કર્યા કે થિયેટરમાં ઇમરજન્સી એક્ઝિટની યોગ્ય સુવિધા ન હતી, જેના કારણે નાસભાગ દરમિયાન લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. થિયેટર ખાતે સીલિંગ તૂટતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. થિયેટરના માલિકો દ્વારા પોલીસને અટકાવવામાં આવી હતી અને થિયેટરના માલિકો દ્વારા સમગ્ર મામલો સગેવગે કરવાની તજવીજ કરવામાં આવી રહી હોવાની શંકા સેવાઈ રહી છે. મારું નામ કરણભાઈ સતીશભાઈ પટેલ, હું રહેવાસી સોનવાડા. આજે સવારે 9:45 શોમાં હું બોર્ડર 2 મૂવી જોવા માટે આવ્યો હતો રાજહંસ સિનેમામાં. તો મૂવી સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર થઈ ગયું અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે. અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડે કોઈ નથી. સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસાવી તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ પર એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કોઈ હોતું જ નથી ત્યાં. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.